જો આવી રીતે બધા ઉતાર આ ભાઈ ને હવે ચક્કર બોટલ દેવાની બે બોટલ તો કરી અંદર આવે ના કાઈ નથી તો વાંધો નહીં આખી બોટલ બધાઈ હા કોને લેવાના હે હાલો લઈ સીધા હાંજ જ પડી ગઈ આવી ગયા ગામડે અહીં થઈ ગયો વાડિયા પ્રોગ્રામ મસ્ત આવી જાવ બધા શાક ખાવા શાક આ બની ગયું છે આજે આપણે આખા રીંગણાનું ને આખા લસણનું હું થયું રાજુ તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ આપણે જાજા બધા દિવસો પછી આજે આવ્યા છીએ યુટ્યુબમાં તો આજે બ્લોગ આજે મૂકી દઈએ અને આજે આપણે સવાર કંઈક આવી થઈ ગઈ છે મસ્તીની રેડ ટી શર્ટ છે રેડ ટી શર્ટ આમનામ નથી પહેર્યું આજ થોડોક અલગ જ બધો ઋતબો છે તો આજે બધું રેડ છે તો આજે આપણે જઈશું જાગી ગયા છીએ મસ્ત તૈયાર થઈ ગયા છીએ હવે આપણે જઈશું માર્કેટિંગ યાર્ડમાં તો કારણ કે આજે અમારે માર્કેટિંગ યાર્ડમાં બ્લડ કેમ્પનું આયોજન છે તો જેને લોહી દેવું હોય એની માટેનું આજે અહીં બ્લડ કેમ્પ કરવામાં આવ્યું છે તો બ્લડ કેમ્પમાં બધાએ અવશ્ય લોહી આપજો તમારું લોહી કોકને ક્યાંક કામ આવી શકે છે તો આપણે પણ જઈશું બ્લડ કેમ્પમાં અને જોઈશું કે શું છે અને કઈ રીતે હોય છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં અને હવે આપણે જઈએ છીએ બ્લડ કેમ્પમાં તો એટલી બધી સંખ્યામાં પબ્લિક આવ્યું છે બ્લડ દેવા માટે બ્લડ ડોનેટ કરવા માટે એટલે બધાને ઈચ્છા તો ખરી કે અને આવું કંઈક આયોજન છે બ્લડ કેમ્પનું આપણે જઈશું બ્લડ કેમ્પમાં અને જોઈશું અંદર શું છે આપણે આવી ગયા હતા બ્લડ કેમ્પમાં અને અહીંયા જો આવી રીતે બધા ઉતાર આ ભાઈને હવે ચક્કર બે બોટલ દ્વારકાધીશ દીધું એમને હા હજી એક દેવાની છે બીજી ચાલુ છે જોયું લોહી દઈ જ દેવાનું છે ચાલુ થઈ ગયું હો વિચલા લોહી દીધું હે કેટલું દીધું હા ઠીકડી બીકડી મારી દીધી બોલ તો કરી અંદર આવે ના કાઈ નથી તો વાંધો નહીં પ્રશાંત ને લોહી દેવાઈ ગયું હા કેટલું દીધું તે કેટલું લોહી દીધું આખી બોટલ બધાઈ હા થોડીક જ વારમાં ભરાઈ ગઈ હો તારે તો આખી ઉઈ ગયો હે જો હા અજય કેમ છે તો વાંધો નહીં તારે એમ તો હાલે ઓહો જઈલા તારે ભરાઈ ગયું આ ભાઈને ચક્કર આવી ગયા બ્લડ થઈને બ્લડ દીધું પણ એને નો માફક આવ્યું અહીંયા બધે બ્લડનું કલેક્શન થાય અને મુકાઈ જાય બધું તો આપણે બધા મિત્રોને અહીંયા બ્લડ કેમ્પમાં બ્લડ દેવરાવી દીધું અને આપણે પાછા આવી ગયા છીએ જેમ તમને બતાવ્યું આવી રીતે બ્લડ દેવાનું હોય છે અને આવી રીતે કંઈક આપણો વ્લોગ હતો આજનો બ્લડ કેમ્પ પતી ગયું હતું અને અહીંયા હજી કસ્ટમરો આવે જ છે અને આપણે હવે નીકળી ગયા હતા જમવા માટે કસ્ટમરો આવ્યા રાખે છે બધા હજી બ્લડ દે છે ટ્રાફિક ઓછું થઈ ગયું છે જેમ તમને દેખાતું હોય છે અને આ લોકો એવો ભૂખ લાગી ગઈ એ નાસ્તો કરવા જાય છે આપણે હવે અહીંયાથી જઈએ હવે જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈએ જમીને પછી કંઈક નવો અંદાજમાં મળીએ કંઈક 3 hours later. Can you move it along? I'm all out of time cards. કોને લેવાના હે હાલો લઈ તો ફાઇનલી ગામડે આવી ગયા લોહી બોઈ દીધું આ ભાઈને યાર લોહી દેવરાવી દીધું પછી સીધા બપોર સીધા સાંજ જ પડી ગઈ આવી ગયા ગામડે અહીં થઈ ગયો વાડિયા પ્રોગ્રામ મસ્ત શાક બાક બને છે ચાકા જેવું અને શાક કેનું છે
આ ઓનર છે શાકના વિશાલ જેનું શાક છે આખા રીંગણા ને આખું લસણ. હા દાઉદ ને રાજભા ને બધાય વડીલો બધાય હા આ તો બટે ઓલા ટમેટા સુધારો વહી ગયા શાક બાક બને હે ભાઈ તેમ બનાવો તેમ આવું છે ઈ કે બળતણ ઘટતું હતું બળતણ આવી ગયું છે પાછું હવે આ ઠરી ગયું છે પાછું જગવાની કોશિશ જારી છે વરસાદના લીધે બધું ઠરી ગયું છે ટાઈમ 10:30 થયા છે શાક હજી બને આ જગી ગયું 12 વાગે થઈ જાય એમ કે તડકા વગરનું છે તડકો અત્યારે ન હોય ને અત્યારે તો છાંયો હોય ને આ લસણના ગાંઠિયા છે ડુંગળી ને બધું સુધાર્યું છે આ છે સલાડ દાઉદ આવું છે કારિયા આવી જમાવટ હોય વાડીએ હું આ લે આમ જો કાજુ છે આપણે સંભારામાં ખાવા કાજુ કોથમરી ને બધું એમ આ ભાઈબંધ પણ એમ છે લે બોલતા નથી કઈ દાંત જ કાઢે છો નકરા ધીમે ધીમે પિકઅપ પકડી દે છઠ્ઠું ભણે એમ શું વાત છે મારી વઘાણી નો આશીષ છે. એમ બરોબર છે હું થયું રાજુ ઘરમાં નથી જાય એમ તો કેમાં બલુમાં હેડ પતી ગયો રે સાઈડ ઉપર લીધી બલૂમ મેયડ હવે એના ઉપરથી ખબર પડી ગઈ ભાઈ તોય નાખીને પછી બે બાજુ હવે શાક રેડી થવાનું છે થોડીક જ ક્ષણોમાં હાલો આ હવે બધું કાર્યક્રમ રેડી થઈ ગયો ડીશું હવે ધોવી પડશે કોને બોલાવો અલે એ ઓલે અહીંયા નરિયાને બોલાવો લાઈટ આ રહી ડીશું હવે પાછી ધોઈ નાખવાની છે ને આપણે બનાવવાનું છે જમવાનું જ બની ગયું છે હવે ખાલી આ સાફ કરવાનું છે રેડી ને નરિયા પછી શું જમવાનું હાલે બધા આવી ગયા છે હવે હાથ ધોવા શાક તૈયારી છે હવે બનવાની તો હું હે શાકનું રેડી થઈ ગયું વિશાલ ધાણા એડ કરશું હું ધાણા એડ કરવાના ધાણા અને કાજુ ધાણા એડ થઈ ગયા છે કાજુ એડ થાય છે દઉં નાખ્યું ને ઉપરથી આ ધાણા જીરું ઉપરથી ધાણા જીરું દઉરી કરી કરજો એ હાકન દેખાને ફોન કરો તમે કરો નંબર ને હવે આપણું શાક બની ગયું તૈયાર અને અહીંયા બધું રેડી થઈ ગયું છે જમવાનું તો હવે બધાને જમવા બેસી જવાનું તો આવી જાવ બધા શાક ખાવા શાક આ બની ગયું છે આજ આપણે આખા રીંગણાનું ને આખા લસણનું આને ઉતારી લેવાનું છે હવે આનું ઓલું પકડવાનું કેમ ગયું દાઉદ હલાવું જોઈએ એને શોધ ઓલું કોઈ પડી જાય છે આ નહીં ગયા ઢાળમાં આવજો આ ઢાળમાં તો લીધી ઓલ કર જા દે તો બધું ધીમે ધીમે વાઇન્ડ અપ થાય છે રોટલા ગરમ થાય છે રાજુ ડોલ લઈને બેઠો છાઈસ કાઢો હવે
રોટલો થાય છે ફૂલ ગરમ ક્રિસ્પી. હું મૂક્યું દાઉદ દે બાજરાનો રોટલો. હા ઓગળી નથી ગયા ને. તમારું કિશન ને મેં કીધું તને રોટલા વાતા તો જમાઈ ગયું છે બધું ફિનિશ થઈ ગયું છે બધાય રાગે રાગે થાય છે બધાય. ફાઇનલી મિત્રો 1:30 થઈ ગયો 1 વાગી ગયો અને રાજભાઈને ઉતારી દીધા. બાય બાય મહાદેવ સીતારામ. અને આ વ્લોગ અહીંયા જો એન્ડ કરી. થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. અને કાલે હવે નવા વ્લોગમાં નવા અંદાજમાં કંઈક મળશું. નવા અંદાજમાં હા હાલો. તો થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ.